જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અત્યારે જો મોર્નિંગ થઈ ગઈ છે ને દેવામને સ્કૂલે મૂકવા જાઉં છું એટલે પછી હું પાછી ઘરે જઈશ અને પછી સલૂન ઉપર જવાની છું આજે. અને અત્યારે છે ને આજે પણ ઠંડી જ છે, કાલે પણ ઠંડી છે અને પછીથી વેધર સરસ થઈ જવાનું છે. પાછું થોડુંક સમરનું એકદમ સની વેધર છે એવું બતાવે છે. આમાં તો હવે સમર પાર્ટી શરૂ થઈ ગઈ છે, બર્થડે પાર્ટીને ઇન્વિટેશન ને બધું સ્ટાર્ટ થઈ ગયું છે. સમર આવે એટલે બધાને મજા આવે તો એવું છે. અને પરેન પણ જવાના છે હોલિડેમાં. ખબર છે તને ડેડી જવાના છે નહીં? હવે મમ્મા એકલી જઈ આવી ને ગર્લ્સ બધી હે ને અમારી ફ્રેન્ડ સાથે, તો હવે ડેડી એના ફ્રેન્ડ સાથે જવાના છે. એ તો હવે મને નથી ખબર. સરપ્રાઈઝ ફોર મી એઝ વેલ. તો પરેન પણ જવાના છે હોલિડેમાં, આઈ થિંક 2 વીક પછી. એવું બધું છે બધાનું કામકાજ એક પછી એક. અમે આ વખતે આખા વર્ષમાં કેવું કહેવાય કે મેં પણ એકલી હોલિડે કરી, દેવામે પણ કરી એની સ્કૂલમાંથી, અને હવે પરેન જવાના છે. અમે ત્રણેય ફેમિલી મેમ્બર સાથે નથી થઈ આ વખતે હોલિડે નહીં એક પણ. લેટ્સ સી હવે સમરમાં શું થાય છે, કારણ કે દેવામને એક્ઝામ પણ આપવાની છે ને એને 11+ની એ સપ્ટેમ્બરમાં છે. તો અમે લગભગ ઓગસ્ટમાં કંઈ જઈ નહીં શકીએ. ટ્યુશનના ટીચર એવું કહેતા હતા. જોઈએ હવે કઈ રીતનું સેટ થાય છે. ચાલો જો બહાર નીકળી છું અને અત્યારે જો અહીંયા બહાર કેટલી પબ્લિક છે. અહીંયા ડીશુમમાં સારું બિઝી રહી છે આ, કારણ કે આની પહેલાં અહીંયા પબ હતું ને ત્યારે આટલું ક્રેઝી બિઝી તો નહોતું રહેતું. અહીંયા તો જો હજી ક્યુ પણ છે. વાવ, મને એમ હતું કે હવે આટલું બધું બિઝી નહીં હોય. જો આજે છે ને મારા નણંદનો બર્થડે છે. પરેંગના સૌથી મોટા બેન છે ને એમનો બર્થડે. તમને મેં ફોન કર્યો હતો હમણાં બપોરે જ. આજે છે ને સવારમાં ભૂલી જ ગઈ હતી, ખોટું નહીં કે મને યાદ હતું ને મેં કર્યો નથી. મેં એમને ફોન કરી એ જ કીધું. મેં તો આજે હું છે ને ભૂલી ગઈ હતી સવારમાં, કારણ કે બિલ્ડર કામ કરે છે, જે કામ ચાલુ છે ને પાછળ, તો એને ફોન કર્યો હતો ને એનામાં અહીંયા ભૂલી ગઈ ફોન કરવાનું મનીષાબેનને. પછી બર્થડે વિશ કરી દીધું. મનીષાબેનને મેં પૂછ્યું કે આજનો શું પ્લાન છે, કે આજે કાંઈ પ્લાન નથી, કે આજે તો કે યાદગાર દિવસ મારો બર્થડે રહી જશે એવું છે, કારણ કે આજે ઇન્ડિયામાં પેલું મોક ડ્રીલ છે. તો એના માટે એવું કહેતા કે બધું અત્યારે હમણાં કે અંધારું થઈ જવાનું છે, એટલે કે ક્યાંય બહાર અમે રેસ્ટોરન્ટમાં ક્યાંય ગયા નથી. બધું સારું કર્યું નથી કે આવામાં જવાય પણ નહીં, ખોટું હેરાન થવું એના કરતાં બેટર કે ઘરે જ રહીએ. બર્થડે તો ખબર ને ગમે ત્યારે આપણે સેલિબ્રેટ કરી શકીએ, એવું તો છે ને જે દિવસે હોય ત્યારે જ કરવો. અને હવે ઘરે જઈશ ને ત્યારે તો પિયા દેવામની સૂઈ ગઈ હશે એટલે કંઈક થશે નહીં. તો દેવામની કોલ નોર્મલી હું કેવું કે ઇન્ડિયામાં કોઈનો બર્થડે હોય ને તો હું સવારમાં જ કોલ કરાવી દઉં કે બધા વિશ કરી લે એમ. પણ આ વખતે એવું કંઈ સેટ થયું નહીં, એટલે હવે કંઈ નહીં. દેવામને કહીશ પિયાને વિશ કરી દેશે આવતીકાલે. ચાલો થોડી વાર માર્કેટમાં ફરી લઉં અને પછી પાછી સલૂનમાં જઈશ. પરેંગનો નવો લુક જોવા મળશે આપણને. પરેંગ આ શું કરી નાખ્યું તમે? ચાલો કિચનની ડ્યુટી સ્ટાર્ટ થઈ ગઈ છે મારી. આજે બનાવવાનું છે ઇડલી સાંભાર. તો રેડી કરીને જ ગઈ હતી, દાળ પલાળીને ગઈ હતી એટલે પરેંગ કે બોઇલ કરી નાખી છે, ખાલી સીટીઓ જ મારવાની હોય એ. અને અહીંયા મારે સાંભારનો વઘાર કરવા માટે મેં તેલ લઈ લીધું છે અને અહીંયા મેં રેડી કરી દીધું છે ચટણી બનાવવા માટે. કોકોનટ છે, અંદર ડાળિયા છે. નોર્મલી છે ને તમે પેલું પણ નાખી શકો, આપણે ડાળિયા કે ચણા. આ ડાળિયા ના હોય ને તો ચણાની દાળ જે હોય ને એને શેકીને હું નાખું, પણ આજે મારી પાસે ડાળિયા હતા તો એ લીધા છે. કોકોનટ અને લીલા મરચાં, દહીં નાખ્યું છે. ચલો એ કરી નાખું ને અહીંયા મૂકી દીધું છે તેલ. અને જો વઘારમાં છે ને રાઈ, જીરું, તમાલપત્ર, સૂકા લાલ મરચાં અને લવિંગ એટલું નાખી અને વઘાર કરી દઈશ. અને ટોમેટોની પ્યુરી કરી નાખીશ કે ચોપ ટોમેટો. રાઈ નાખી દીધી છે, લવિંગ, અને હવે નાખીશ તમાલપત્ર અને સૂકા લાલ મરચાં, જીરું, હિંગામાં પતી ગઈ મસાલામાં થોડી હિંગ, હળદર, અને હવે નાખી દઈશું ટોમેટોની પેસ્ટ બનાવેલી. મેં જો આમાં ટામેટા નાખી દીધા, પછી ધાણા જીરું નાખ્યું છે. હવે નાખીશ લાલ મરચું. આ કાશ્મીરી લાલ મરચું છે એટલે વધારે નાખું છું. અને આ છે સાંભાર મસાલા, અને થોડો નાખીશ ગરમ મસાલો.
અહીંયા જો સાંભાર ઉકળે છે ને અહીંયા મેં મૂકી દીધું છે ગરમ થવા માટે આ પ્લેટ અને ઢોકળિયાનું કુકર એટલે. અને આ બેટર છે ને મેં ઇડલીનું ઘરે જ પલાળ્યું હતું. બધા મને વ્યુઅર્સ ઘણી વખત પૂછતા હોય મેઝરમેન્ટ, તો 3 ભાગના ચોખા હતા અને 1 ભાગની અડદની દાળ હતી. અને હું નોર્મલી દર વખતે ઘરે જ પલાળીને બનાવું છું. તો પછી જેટલું બેટર જોઈએ ને, જેટલા મીન્સ પ્લેટમાં એટલું જ હું બેટર લઉં અને પછી એમાં અંદર થોડાક મેં આ ટાટાના સોડા નાખ્યા છે અને મીઠું, બસ એટલું જ નાખ્યું છે. જો 2 અલગ અલગ ઇડલી બને છે, સર્કલવાળી બનાવી અને અહીંયા બનાવી છે ઢોકળાની જેમ. ચલો દેવા મેં તો જમી લીધું છે. નહીં બતાવું તમારા વાળ પર્યંક, તમારા હેરકટ નહીં બતાવું, બસ આટલા સરસ તો લાગે છે. તમને કમ્ફર્ટ લાગે તો પછી બતાવવા જ જોઈએ ને. પર્યંક કેવા લાગે ઇડલી સંભાર? સરસ છે. ચલો જો મારી પ્લેટ પણ રેડી થઈ ગઈ છે, ઇડલી સાંભાર એન્ડ ચટણી. ચાલો જો કિચન ક્લીન થઈ ગયું છે એકદમ સરસ. અને આવતીકાલે છે એકાદશી, તો એના માટે મેં સાબુદાણાને પલાળી દીધા છે અત્યારમાં જ, કારણ કે સવારમાં સાબુદાણા ખીચડી બનાવવી પડશે. દેવામય કરે ને તો એને લંચમાં પણ ચાલે અને મારે પણ લંચમાં. તો અત્યારથી જ બધું મેં કરી દઉં. અને કાલે આવતીકાલે છે દેવામને સ્કૂલમાં 1940ના જે ડ્રેસ હતા ને અહીંયાના, એ રીતનું લોકોને પહેરીને જવાનું છે. એટલે હું થિંક કરું છું કે હું શું પહેરાવું. મારી ફ્રેન્ડ છે ને એની પાસેથી પોલીસનો યુનિફોર્મ તો લઈ આવી, પણ દેવામને થતો નથી. એટલે હવે આવતીકાલે શું પહેરાવું ને એ મોટું કન્ફ્યુઝન છે. ને અહીંયા દેવામ જો લેગોથી રમે છે. કેટલું પત્યું બેટા તારું લેગો? હે દેવામ આટલું પૂરું કર્યું? બહુ ટ્રિકી છે આ, સાચે ના ટ્રિકી છે. જો કેટલા બધા પાર્ટ્સ છે, બધા અલગ અલગ જોઈન કરવાના છે દેવમને. દેવમ કાલે શું બેટા પહેરીને જઈશ તું? કઈ થિંક કર્યું તે બેટા? They also said you can કે કામ કરવાનું also you can colors. સુવાનો ટાઈમ થઈ ગયો છે. દેવમ છે ને આજે હજી સુધી સૂતો નથી. 10:15 થઈ ગયા છે. આવતીકાલે એને જે પહેરવાનું છે ને એ મેં અત્યારે નીકાળી દીધા છે એના કપડાં. ડ્રેસ કોડ છે 1940sનો, તો એ કંઈક ડિફરન્ટ કોટી ને એવું બધું છે એ પહેરાવી દઈશે ને તો ચાલી જશે. કારણ કે આજે જ સ્કૂલમાંથી મેસેજ આવ્યો એટલે અરેન્જ કરવાનું થોડુંક ડિફિકલ્ટ થઈ જાય. મેં પછી ઓનલાઈન બધું ચેક કર્યું ને 1940sના કપડાં કેવા હતા. તો કાઇન્ડ ઓફ અત્યારે જે છોકરાઓ પહેરે ને કોટી ને બ્લેઝર ને એવું બધું હતા, પણ ટ્રાઉઝર થોડાક ડિફરન્ટ સ્ટાઇલમાં હતા. અત્યારની સ્ટાઇલ થોડી ડિફરન્ટ છે, પણ ચાલશે હવે. એવું આ લોકો કમ્પલસરી ના હોય તો પહેરાવાના. આઈધર તમે યુનિફોર્મ પહેરાવીને પણ જઈ શકો તો ચાલી જશે. ચાલો હવે જો ઇડલી સંભાર પણ મસ્ત ખાધા હતા અને પછી પાછી કેરી પણ ખાધી. કેસર કેરી લઈ આવી છું ને બોક્સ, તો ખાધા પછી એ પણ થોડીક ખાધી. એટલે હવે પેટ ફૂલ થઈ ગયું છે. પહેલાં વિચારતું કે આઈસ્ક્રીમ ખાઈશ, પણ હવે કાંઈ નથી ખાવું. અને પરેંગે હેરકટ જાતે કરી નાખ્યા છે ને, એટલે મને કે હવે મને વિડીયોમાં ના લઈશ થોડા દિવસ. જ્યાં સુધી એના હેર ગ્રો નહીં થાય ત્યાં સુધી મને નહીં હવે લેવા. ટકામાં તિલ છે? ઓકે, તો ટકામાં તેલ જે તલ હોય એ હોય તો સારું કહેવાય કે નહીં કહેજો એવું કહે છે પરે. મોટા મોટા છે, બ્લેક છે? ઓકે બતાવો તો ત્યાં બતાવશું મને. લાવ બતાવો આ બધું ઉતારો. કેમેરામાં દેખાશે જ નહીં ને? હા ચાલો તો હું વિડીયોનો એન્ડ કરી દઉં. અને કપાળમાં જે પરેને અહીંયા માથામાં તિલ છે, હું એને તલ કહું, એ તો એકચ્યુઅલી એને કહેવાય તો તિલ જ તો એ છે. તો હું જોઈ લઉં કે ક્યાં છે એવું. ચાલો તો વિડીયોને એન્ડ કરી દઉં. ફરીથી મળીશું કાંઈ નવા વિડીયો સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. અને જો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય.